हेलो गाइस, आप सभी को महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं। ठीक है, सबसे पहले तो और अभी हम जा रहे हैं मंदिर पे। मुझे पता है दोपहर हो गई है, मतलब मैं उठा ही लेट था, रात को आया ही लेट था, आया भी फ़ोन भी देखा था लेट तक। ठीक है, और मतलब हुआ यूँ कि फिर सुबह उठा था मैं 7 बजे का अलार्म लगा, उठा और फिर देखा तो ना रोहित उठा है ना वो को उठाया, तो मैं सो गया फिर से। फिर जब सो के उठा 10 बजे सब तो वो लोग दर्शन करके आ गए थे। तो मैं सोचा चलो डायरेक्ट दोपहर को ही चलते हैं, उतनी भीड़ नहीं होगी क्योंकि सुबह सुबह बहुत भीड़ होती है। और अभी का पता भी नहीं है कि मंदिर खुला होगा कि बंद होगा, तो पहले वो देख लेते हैं। अगर खुला होगा दर्शन कर लेंगे, अगर बंद हुआ तो वापस थोड़ा टहलना भी हो जाएगा इसी बहाने। जब भी कहीं बाहर जाता हूँ ना, खर्चा हो जाता है मेरे से, कुछ भी को खर्चा हो ही जाएगा। अगर मैं यही आदमी यहीं जा रहा हूँ तो मन बस कंट्रोल रखें, खर्चा ना हो, वरना मैं कुछ खा पी लूँगा। 50-60 रुपये ऐसे ही खर्च हो जाता है मेरे तो यार आज से ही। हेलो गाइस, हम लोग मिल चुके हैं और मतलब मैं गया था मंदिर, बट मंदिर अभी बंद है। अभी वो डायरेक्ट खुलेगा 6 बजे। यार क्या अभी बज रहे हैं 4:09। तो चलो अभी वापस चल। वैसे भी बोला था कि अगर बंद हुआ तो थोड़ा टहल भी लेंगे। मेरा रिजल्ट आ गया फर्स्ट ईयर का और पास हो चुका हूँ। तो ये बोल नहीं तो है गाइस, अभी हम जा रहे हैं डायरे में। तो ये मेरा पहला डायरा है, मतलब पहला डायरा है। तो चलो अभी चलते हैं डायरे में और मज़े करते हैं। रॉकेट बेबी। गाइस ये हमारे डायरे की लोकेशन नॉर्मल जगह पर सही है भाई। आज जो मज़ा आने वाला डायरे में, बहुत तगड़ा, बहुत सही मज़ा आने वाला डायरे में। तो बड़े हैं ना आप लोग में। नमो पार्वती पते। विघन विनाशनी माड़ी कमलासनी सका ये माड़ी भी अरण्य चरणे सदा मात्र पागी गति स्वगति तमेगा भवानी। पण दुख हरणी मातो कुल देवी माड़ी करणी कर दे पण करणी आगे कीजिए કરીને આવ્યા છે। સવારે 7:30 ત્યાં પૂરું થયું, એટલે ત્યાં તો સતત ચાલુ હોય, પણ 7:30 વાગ્યા સુધી ત્યાં આનંદ કર્યો। અહીંયા આવીને 4:30 પહોંચ્યો, 8 વાગે જાગ્યો। પણ આ તમને બધાને જોયા ને, આમ ક્યાં જઈએ છીએ કરતા સામે કોણ બેઠા છે, ત્રીજી વાત કોણ બોલે છે એની કરતા કોણ સાંભળે છે। કાન કોના છે, સાંભળનાર કોણ છે। જો તમને હું વાત કહું કે દેડકા બોલે એ ગમે આપણને, હવે એ જ વાત કરું જો તમને। આ બધા અત્યારે સરસ અભ્યાસ કરી રહ્યા છો। મેઘાણીને કોઈએ પૂછેલું, મેઘાણીને, ઝવેરચંદ મેઘાણીને, કે લોક સાહિત્ય એટલે શું? મુંબઈમાં પ્રશ્ન કરેલો। એ વખતમાં મેઘાણીને પૂછવામાં આવ્યું કે લોક સાહિત્ય એટલે શું? હું અત્યારે લાઇટ વાળાને પૂછવા માંગુ, આ ઓડિયોસમાં વધારે લાઇટ થાય એવું ખરું કઈ?
હા, હા. એ મને દેખાતું જ નહોતું તમે કોણ બેઠા. એટલે મેઘાણીને પૂછવામાં આવ્યું કે લોક સાહિત્ય એટલે શું, ત્યારે ઝવેરચંદ મેઘાણીએ જવાબ આપેલો કે અભણ બોલે અને ભણેલો સાંભળે આનું નામ લોક સાહિત્ય. સાંભળે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. આ બોર્ડા બોલે છે ને યુનિવર્સિટી સાંભળે છે. ત્રીજું, સરળતા બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે આનું નામ લોક સાહિત્ય છે. અને નરું સત્ય તો એ છે કે આપણે જે અભ્યાસ કરી રહ્યા છે ને એ બધું જે તે સમયે લખનાર બધા અભણ છે. મતલબ હું જે કહેવા જઈ રહ્યો છું કે પુસ્તક વાંચતા વાંચતા કંઈક બનાતું હોય છે, પણ પછી તમે જે બોલો ને એના પુસ્તકો બનતા હોય છે, એ યાદ રાખજો. પછી એમ કે ને કે ફલાણા ડોક્ટરે લખ્યું છે, ફલાણા પ્રોફેસરે લખ્યું છે, પણ એ ક્યારે એને લખ્યું છે કે એને જે અભ્યાસ કરી લીધો અને પછી સત્ય છે. કારણ કે આ યુનિવર્સિટીમાં બેઠો છું, આનાથી મોટું સરસ્વતી માનું મંદિર વિશ્વમાં ક્યાંય ન હોઈ શકે છે. હું પણ વિદ્યાર્થી જ છું, હું શીખું છું, સરસ્વતીનો ઉપાસક છું. એટલે અમે ભણતા ત્યારે અંગ્રેજી 8 અને 9 ધોરણમાં ભણવામાં આવતું, 10માં ફરજિયાત નહોતું. બોર્ડમાં ત્યારે અમારે ફરજિયાત નહોતું, એટલે આપણે ગાંઠ વાળી લીધેલી કે આપણે 10માં અંગ્રેજી રાખવાનું નથી. મારી વાત કરું છું. અને આપ જાણો છો કે 9માનું અને 8માનું પેપર તો એ વર્ગ શિક્ષક જે ઇંગ્લિશ ટીચર હતા એને જ પાછું પેપર તો જોવાનું હોય ને. હું એને યાદ કરી લઉં, મારા ગુરુને ભગવાનભાઈ કુડેચા કરીને અમારા અંગ્રેજી ટીચર હતા. એ 2 વર્ષમાં એ હોમવર્ક આપે કાંઈ શબ્દ પુકાર દેવ દેવ ગોકિલ કંઠ ગિરા बहुत गला गिरिवर शिखर गदे गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो राजा राम 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 કેટલા ગીત આવ્યા અને હેલે ગાવ હાલ पे मीठे मीठे गीत मितवा आगे आगे चले हम पीछे पीछे गीत मितवा આ ગીત મને બહુ જે વાત કહેતો હતો એ વાત આ ફેરો સાલ હે મિતવા હે મિત્ર હે સખા હે જીવન સાથી મારા અંતર હોઠમાંથી અવિવેક વાળી કોઈ વાણી નહીં નીકળે મીઠે મીઠે ગીત મિતવા હે મિત એટલે મિત્ર હે સખા હે જીવન સાથી તેરે મેરે होठों पे मीठे मीठे गीत मितवा आगे 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 आगे
એ બધી ઉપાધિ અમને હોય, તમને હું વાંધો છે? રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાઉં ગમતું નથી. તે યમુનાજી ઘેરે જાઉં ગમતું નથી. હાલ 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 વહી જાય રાત વાત માને, હમણાં પડશે પ્રભાત, સોગાળા તારા રંગીલા તારા, રંગીલા તારા, રંગેલો જુએ તારી આજ રંગલો, એ રંગલો, જામે પાર નહે પાર, સોગાળા તારા, ઓરે રંગીલા તારા, ઓરે રંગીલા તારા, રંગેલો જુએ તારી આજ રંગલો. એવો બેડીના કંઠેની તરતા સાડા 11 પૂરું કરવું હતું, પણ પછી મોજો જ આવે એટલે 12 ની માથે 5 વાગે. આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. गाइस यही भूतिया स्ट्रीट है कि जहाँ हम जब पावागढ़ गए थे तभी हम लोग यहाँ से डर रहे थे और मयंक ने हमारे साथ एक भद्दा मजाक किया था. ये वही हमारे पारुल की भूतिया स्ट्रीट है. पारुल की, अरे यार